અમારે અહીંયા બનેલો દાખલો, આ કઈ જોક્સ બોક્સ નથી. પતિ પત્ની રહેતા હતા ને, એટલે ભાઈ ખેતી કરતો હતો, બેન ઘરનું કામ કરતા હતા. રસોઈ બનાવતા હતા ને, એમાં બેન ને એક પાપડનું પડીકું રોજ આડું આવતું હતું. એને એમ થયું કે આ શેકી નાખું, હું મારો ઘરવાળો બે ખાઈશું. પાપડ બાપડ શેક્યા, રસોઈ બનાવી. ઓલો આવ્યો ખેતરથી, હાથ પગ ધોઈને જમવા બેઠો, એટલે બેને બધું પીરસ્યું. હવે સાના માના આપણે ખાઈ લઈએ તો વાંધો નથી, પણ એને જ વંટોળીઓ ઊભો કર્યો. એના વહુને કે આ પાપડ ભાંગી દે. એને વહુએ કીધું ભગવાને તમને હાથ નથી આપ્યા. એ કે તું મારી વહુ શું ભાંગી દે પાપડ? એ કે હું તમારી વહુ છું એ વાત બરોબર, પણ ભગવાને તમને હાથ નથી આપ્યા. કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો? હવે આપણા બે રહ્યા આપણે મેળ હોય છે એવો, એ તો આપણને ન ખબર હોય. મેળ હોય ભાંગી દે, ન હોય ભાંગી દે. એ કે નથી ભાંગી દેવો. તમે સાચું નહીં માનો, પાપડ ન ભાંગ્યો, ઘર ભાંગી ગયો એ રખડે બે. અને હવે અત્યારે એમ કે છે કે આ સમાધાન કરાવો, હવે પાપડ ન ભાંગે તમારથી બૈરા રે. આ ઘરમાંથી વંટોળિયા ઉભા ન કર્યા કહેવાય. હવે આવા વંટોળિયા ઉભા ન કરે, જે મળ્યું એને નિભાવી લેતો. પણ નથી સમજાતું મારા રામને, પછી રોતાય નથી આવડતું.